સયાજી હોસ્પિટલમાં વૃદ્ધાનો મૃતદેહ ડિકમ્પોઝ થવાના મામલે શરૂ થયો વિવાદ। હવે તબીબોની સુરક્ષા મુદ્દે મોટા આંદોલનમાં આ વિવાદ ફેરવાઈ ગયો। વિદેશથી આવેલા પુત્રએ માતાનો મૃતદેહ જોયા બાદ હોસ્પિટલની વ્યવસ્થાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો, જેના પગલે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ અને આ દરમિયાન તબીબો પર હુમલાના આક્ષેપ થતા રેસિડેન્ટ અને જુનિયર તબીબો હડતાલ પર ઉતરી ગયા, જેના કારણે ઓપીડી સહિતની બિનજરૂરી સેવાઓ બંધ રહી અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હોસ્પિટલ તંત્રએ આ ઘટનાને ટેકનિકલ ખામી ગણાવી છે, જ્યારે કે પોલીસે મારામારીના કેસમાં 6 લોકોની ધરપકડ કરી। પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વધારવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ તબીબો લેખિત સુરક્ષા અને સિક્યુરિટી વ્યવસ્થામાં સુધારાની માંગ પર અડગ છે। હાલ સમગ્ર મામલે તપાસ અને ઉકેલની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ ગરીબ દર્દીઓ પર તેની સીધી અસર જોવા મળી રહી છે। आश्वासन આપ્યું છે, પણ અમારી મહત્વની માંગણી એ જ છે કે કાયમી સિક્યોરિટી જે સ્થળ પર હોય અને જે કામ ભારતમાં કોઈ પણ વ્યક્તિ પર હિંસા જો આરોપીને પણ આપણું સંવિધાન પ્રોટેક્શન આપતી હોય તો સરકારી કેમ્પસમાં કામ કરતા ડોક્ટરને સુરક્ષા કેમ ન મળે, ફિમેલ રેસિડેન્ટને સુરક્ષા કેમ ન મળે। કોઈ પણ સરકારી પ્રાંગણમાં કે નોન સરકારી પ્રાંગણમાં હિંસા એ ક્યારેય વ્યાજબી નથી, હિંસા એ ક્યારેય જસ્ટિફાય નથી। 2 વાગે પ્રાણ ત્યજ્યા હોય તો 2 થી 7 એટલે લગભગ આશરે 8 કલાક જેવું માજી રૂટીન ટેમ્પરેચરમાં, અને આ કાળજાળ ગરમીવાળું ટેમ્પરેચર એટલે 44-43 ટેમ્પરેચર। ડીકમ્પોઝિશનની પ્રક્રિયા મૃત્યુ પછી તરત જ શરૂ થઈ જતી હોય છે, એટલે પછી એ બોડીને તમે ઠંડા કેબિનેટમાં મૂકો, કદાચ થોડી એ ડીકમ્પોઝિશનની પ્રક્રિયાને ધીમી પાડી છે। ડીકમ્પોઝિશનની પ્રક્રિયા રિવર્સ ના થાય, એટલે એક અંદાજો એવો પણ છે। છતાં અમારા મશીનમાં ટેકનિકલ કોઈ ક્ષતિ થઈ હતી એ વાત હકીકત છે, એટલે જ માજીના બોડીને એક કેબિનેટમાંથી અન્ય કેબિનેટમાં શિફ્ટ કરવામાં આવેલું। એફઆઈઆરના અનુસંધાનમાં 10 થી 12 જેટલા ઇસમો દ્વારા જે લોકો આમાં મારામારીમાં સામેલ હતા એ લોકો વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવેલા છે, જે પૈકી 6 જેટલા ઇસમોની જે છે ધરપકડ કરી લેવામાં આવેલી છે અને પોલીસ દ્વારા આગળની કામગીરી હજી ચાલુમાં છે। જે મરણ જનાર મહિલા જે છે એના પુત્રો જે છે, એના પૌત્ર જે છે, એના જે સંબંધીઓ જે છે એ લોકોને અટકમાં લીધેલા છે અને અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા ભેગા કરવાની કામગીરી ચાલુ છે। પેશન્ટને ઘણા લાંબા સમય બાદ લાવવાના કારણે થઈ ગયેલી હતી। ડૉક્ટર્સના જે મુદ્દાઓ હતા, એમના સિક્યુરિટી બાબતે મુદ્દાઓ હતા, સીસીટીવી બાબતે મુદ્દાઓ હતા, એમના અન્ય જે મુદ્દાઓ હતા, તમામ મુદ્દાઓ બાબતે આપણે ખૂબ ગંભીરતાથી ચર્ચા પણ કરી છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં ગઈકાલે એક જે વૃદ્ધા છે તેનો મૃતદેહ જે છે તે ડિકમ્પોઝ થઈ ગયો હતો। એના કારણે જે વૃદ્ધાના પરિવારજનો જે છે તે રોષે ભરાયા હતા અને તબીબો અને જે વૃદ્ધાના પરિવારો છે તેમની વચ્ચે રકઝક થઈ હતી। ત્યારે આજથી વડોદરાની સયાજી હોસ્પિટલના જે રેસિડેન્સ ડૉક્ટર્સ છે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે। તેમનો આરોપ છે કે ગઈકાલે જે ઘટના ઘટી તેમાં જે મૃતક છે તેના પરિવારજનો દ્વારા તબીબ પર હુમલો કરવામાં આવ્યો હતો, ટેકનિશિયન પર હુમલો કરવામાં આવ્યો હતો અને સર્વન્ટ પર જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો। સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા કથળતી હોય તેવો આરોપ જે છે તે તબીબો લગાવી રહ્યા છે અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે તેની બિલકુલ બહાર જ જે છે તે તબીબો હડતાલ પર ઉતરી ગયા છે। તબીબોની જે છે તે એક જ માંગ છે કે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધારવામાં આવે, કારણ કે વારંવાર જે છે તે સયાજી હોસ્પિટલમાં જે રેસિડેન્સ તબીબો છે તેમના પર હુમલાઓની ઘટના જે છે તે ભૂતકાળમાં બની ચૂકી છે, પરંતુ હજુ સુધી સુરક્ષા વ્યવસ્થામાં જે ઠોસ વધારો કરવો જોઈએ તે પ્રકારનો વધારો કરાયો નથી। એના કારણે જે તબીબો છે તે પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું એવું કહેવું છે કે ટેકનિકલ ખામી હતી, એના કારણે જે મૃતદેહ છે તે ડિકમ્પોઝ થઈ ગયો હતો। તબીબોની માંગણી જે છે તેને વ્યાજબી ઠેરવી રહ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટ, અને સુપ્રિન્ટેન્ડન્ટનું એવું કહેવું છે કે સયાજી હોસ્પિટલની જે સુરક્ષા વ્યવસ્થા જે છે તેને વધારવામાં આવશે। હોસ્પિટલના જુદા જુદા વિભાગમાં બાઉન્સર સહિતના જે સિક્યુરિટી ગાર્ડ છે તે ગોઠવવામાં આવશે। એટલે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારમાં પણ જે છે તે એસએસજી હોસ્પિટલ દ્વારા માંગણી કરવામાં આવી છે કે એસએસજી હોસ્પિટલની સુરક્ષા જે છે તે વધારવામાં આવે। ત્યારે હાલ તબીબો જે છે તે હડતાલ પર ઉતરી ગયા છે, એના કારણે દર્દીઓ જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।